હિન્દુ જાગરણની દિશામાં નવી ઉર્જા તથા ચેતના જગાડવા માટે સર્વ હિન્દુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, ધર્મ, સામાજિક સદભાવ, સમરસતા અને એકતાનું પ્રતીક રૂપે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન. ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક તથા ભજન સમ્રાટ વિક્રમભાઈ લાબડિયા તથા તેમની ટીમ સાથે ભવ્ય ડાયરાનું આયોજન બોપલ BKM સ્કૂલના મેદાનમાં રાખવામાં આવ્યું હતું અને તેનું સ્લોગન પણ આપવામાં આવ્યું છે કે હિન્દુ સંગઠિત હોકર ચલ પડે રાષ્ટ્ર નિર્માણ કે પથ પર. અમદાવાદના બોપલ વિસ્તારમાં હિન્દુ સમુદાયને એક કરવા અને સનાતન સંસ્કૃતિ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન બોપલ પંચાયત નજીક BKM હાઈસ્કૂલ ખાતે યોજાયું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સમુદાયમાં એકતા, સંવાદિતા અને સાંસ્કૃતિક ચેતનાને મજબૂત બનાવવાનો છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ સંમેલન સનાતન સંસ્કૃતિ, ધાર્મિક મૂલ્યો અને સામાજિક સંકલ્પને મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ કાર્યક્રમ યુવાનોમાં સાંસ્કૃતિક જાગૃતિ વધારવા અને સમાજને એક કરવાનો સંદેશ આપશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રખ્યાત લોકગાયક અને ગુજરાતના ભજન સમ્રાટ વિક્રમભાઈ લામડિયાનો હિન્દુત્વને મેસેજ આપતો ડાયરો જોવા મળ્યો હતો. તેમના ભજન અને લોક સંગીત શ્રોતાઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉર્જાથી ભરપૂર કર્યા હતા. આ કાર્યક્રમનું સંકલન અને પ્રચાર પ્રસાર આયુષભાઈ રાઠી, નયનભાઈ દવે, ડોક્ટર જયેશભાઈ નાયક, અશ્વિન લિંબાચિયા, અમરીશભાઈ પટેલ અને અંકિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને તેનું આયોજન હોમ મનોકામના પૂર્ણ મહાદેવ હિન્દુ સંમેલન સમિતિ તુલિપ વસ્તી બોપલ દ્વારા કરવામાં આવ્યું હતું. जय सिया राम। मेरा नाम आयुष भाई राठी है। मैं जलधारा 1 में रहता हूँ, भोपाल विस्तार में। हम इस विस्तार में एक हिंदू सम्मेलन का आयोजन किया है, जिसमें जो हमारा हिंदू भाई दूर दूर विभाजित है उसको एकता में जोड़ने के लिए ये कार्यक्रम किया है। हम सब संगठित रहें, एक रहेंगे तो मजबूत रहेंगे, ये भावना से ये प्रोग्राम किया है। इसमें हम इस प्रोग्राम में गायन का आयोजन किया है, जिसमें प्रमुख प्रसिद्ध गायक हमारे विक्रम भाई लाबड़िया आने वाले हैं। हम सब हिंदू एक होके साथ में सभी संगठित होके ये कार्यक्रम प्रस्तुत कर रहे हैं। इसमें हमारा एकता का प्रदर्शन है। हम सब मिलके ये कार्यक्रम कई दिनों से हमने रूपरेखा रची है, जिसके लिए ये पूरी टीम जो आप देख रहे हैं, हम साथ में टीम मिलके कार्य किया है। इसकी सफलता में पूरा योगदान इस टीम का है। जय सिया राम। નમસ્કાર, મારું નામ નયન દવે છે. બોપલ વિસ્તારમાં રહું છું અને આ હિન્દુ સંમેલનનું જે આયોજન થઈ રહ્યું છે તેમાં સહસંયોજકની જવાબદારી છે મારી. અને મારી સાથે આ આખી સમગ્ર ટીમ સંપૂર્ણપણે એક સંગઠિત રીતે અને દરેક ઘરે ઘરે જઈને નિમંત્રણ આપી અને અમે આ કાર્ય કર્યું છે. અને દરેક ઘરે ઢોલ નગારા સાથે અમે ગયા છીએ, હિન્દુઓને જગાડવા પ્રયત્ન કર્યો છે અને અમારી આ મહેનત રંગ લાવી છે. આજે ભવ્ય હિન્દુ સંમેલન થઈ રહ્યું છે અને એમાં સંપૂર્ણ જનમેદની ખૂબ જાજી પ્રમાણમાં ઉમટી રહી છે, આવી રહ્યા છે લોકો. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક સોસાયટી 32 સોસાયટી અમારા ભાગમાં આવે છે, તો દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓએ પણ ખૂબ સહકાર આપેલો છે. ધન્યવાદ. जय सिया राम। वंदे मातरम। जय सिया राम। जय सिया राम। मेरा नाम डॉक्टर जयेश नायक है। भोपाल में मेरा निवास है। आज जो हिंदू महासम्मेलन यहाँ योजित है, उसकी उस समय की डिमांड है, अगली पीढ़ी के लिए बहुत ज़रूरी है। अगर आज हिंदू नहीं जगेगा तो कल की पीढ़ी के लिए बहुत भारी नुकसान हो सकता है। इसलिए जन जागृति के लिए हिंदू सम्मेलन आज रोज आयोजित किया गया है। इस आयोजन की सफलता के लिए हम बहुत दिनों से हमारे कार्यकर्ताओं सब खभे से खभे मिलाकर रामधुन यात्रा हर एक सोसाइटी में निकाल के लोगों को जागरूक कर रहे हैं कि आओ हम साथ में बैठते हैं, हिंदू संगठन के लिए अगले क्या क्या हो सकता है उसके बारे में सोचते हैं और अगली पीढ़ी के लिए एक अच्छा मुकाम हम हासिल करने जा रहे हैं। और इसके लिए हमने बाइक यात्रा निकाली भव्य, जिसमें सभी सोसाइटी, सभी भोपाल निवासी लोग सम्मिलित हुए और उसको बहुत सफलता मिली है। और हमको उम्मीद है कि आज की जो सम्मेलन में ज़्यादा से ज़्यादा लोग उपस्थित रहेंगे और जो डायरा भी आयोजित किया गया है उसमें भी भाग लेंगे और विचार विमर्श के साथ अगली पीढ़ी के लिए अच्छा संदेश हम देने जा रहे हैं। तो सब लाभान्वित होंगे, हमको पूरी उम्मीद है, आशा है। जय श्री राम। जय श्री राम। મારું નામ અમરીશ પટેલ છે. દર્શન બંગલો બોપલમાં હું રહું છું. આજે અમે હિન્દુ સંમેલનનો જે અહીંયા આગળ કાર્યક્રમ રાખ્યો હતો તેની અંદર જંગી સભામાં
અબાલ વૃદ્ધ બાળકો, ભૂલકાઓ અને સિનિયર સિટીઝન સાથે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને અમારો જે કાર્યક્રમ સફળ બન્યો છે એમાં સૌનો સહકાર છે. અમારી સાથે 32 સોસાયટીઓ જે બોપલ વિસ્તારની જોડાયેલી છે એ સર્વે ચેરમેન, સેક્રેટરી, ખજાનચી તેમજ તેમના સભ્ય મેમ્બરો અહીંયા ઉપસ્થિત રહીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે. સર, આજે પ્રોગ્રામ જે થવા જઈ રહ્યો છે એના પાછળનું મુખ્ય ધ્યેય શું છે? આજે પ્રોગ્રામ જે થવા જઈ રહ્યો છે તેનું મુખ્ય ધ્યેય એ છે કે હિન્દુ સંમેલન, આપણી જે સંસ્કૃતિ છે હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવા માટે, તેમજ જે અત્યારનું નવું જનરેશન છે તેને પણ આ સંસ્કૃતિનો ભાવ મળે, તે પણ એ હિન્દુત્વના પોતાના ગર્વના ભાવથી જોડાય અને રાષ્ટ્રની સેવામાં એ લોકો લાગે, એટલા માટેનો આ કાર્યક્રમ કરવામાં આવેલો છે.